અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને ગર્વની લાગણી સાથે બિરદાવવા માટે અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રાની સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને ગર્વની લાગણી સાથે બિરદાવવા માટે અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રાની સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અંતર્ગત મેઘરજની PCN હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં નગરજનો, ગ્રામજનો અને વહીવટીતંત્રના કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો છે। તો આ પ્રસંગે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી, મામલેદાર, તાલુકા આરોગ્ય અધિકારી, કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી, આચાર્ય સહિત શાળાના શિક્ષકોએ પણ રક્તદાન કર્યું હતું। રામાણી બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ચાનો મગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ચા, બિસ્કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। વહીવટીતંત્રએ રક્તદાતાનો આભાર માન્યો હતો। આજરોજ અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે તેમજ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં તેમજ મેઘરજ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું, જેમાં લોકો દ્વારા બહોળો પ્રતિસાદ સાંભળ્યો છે અને લોકોએ સ્વયં જાતે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।